કેમ થઈ ગયું તરાય? ઓહો અરે બાપા ટાઈટ કરી ભાઈ. મલિંગ આપેલી એમાં જોઈ આવશો. એ સ્પ્રિંગ માં લેંગ આપેલી મજા અહીંયા આપણે કેરીનો મારી દીધો ડાબો. હા ભાઈ હવે હું પલટવા. ગુડ મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાંથી છો તો મજામાં રહેવાનું હોય. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હાલનો બ્લોગ પૂરી કર્યો છે કેમ કે વરસાદ બહુ આવે એવું છે તો તમને થોડું દેખાડીએ અમારા અહીંયા વરસાદનું કેવું બધું હોય છે. બરાબર. કેટલો છે અને કેટલો વરસાદ આવે એવું છે. સાચી વાત. એટલે બધા સાહેબ તમને તારે તાત્કાલિક દેખાડી જ દે. બન્યા રહેજો. સૌથી પહેલા તો અમારો પવન જોવો તમે. હા અમારે એટલો કઈક પવન આવે છે. બધે કેળાના પાંદડા ફાટી જાય તૂટી જાય તો મારો ભાઈ. અને વાદળા પોલીસ એટલી હાલ્યા છે આ બધું. આપણે અંધારું થઈ ગયું છે એટલે કે તાક પડી ગઈ છે આમ જુઓ. ઓહો ભાઈ આ વાદળા આવશે એટલે વરસાદ આવવાનો છે. તો જેવા વરસાદ આવે છે એવા હું તમને બતાવી દઈ. આખી રાતની અંદર હું ગમે ઓનલી ફોર જાગતો હતો તો કે તમને ખબર જ છે કામ આપણે એવું રોજ જાગવાનું ઉજાગરા કરવાનું કામ કરીએ તો ઉજાગરા તો કરવા જ પડે મારા વાલા. અને બન્યા રહેજો. મજા આવે તો લાઈક કરી દો, ચેનલ ને કરી દો, સબસ્ક્રાઈબ કરી દો એટલે અમે આગળ વધીએ. અને ફટાફટ આમ જો ઓ પપ્પા અમારે કાંઈ ડાળે ભાંગી છે ગઈશ. 1:30 વાગી જશે ત્યારે રાતના 1:30 સમય થઈ જશે. લેટ વિજય પવન નીકળી જશે ને હું નેન્સી બેન જો આટા મારી કાનસી તો અમારો વરસાદ આવે મળ્યો તમને દેખાતો હોય તો સાટ આવે ને. આપણું એર ફાઈબર છે સાટ આવે છે તો રાતના 1:30 વાગે નેન્સી બેન જઈ ગયા જો. તો ભાઈ વરસાદ આવી જશે અમારો મસ્તનો. અને આજે તો રૂટ ફરૂટ હાલ્યો હશે પોને છે આમ જુઓ આમ જુઓ પાણી એને આવે ફટાફટી બોલી જાય ભાગો તો ચાલો ભાઈ વરસાદ આવે છે આપણે અંદર જઈએ. અંદર લીધે અમને દેખાડી પણ આમાં કંઈ મારું બેટું દેખાતું નહીં. સાટા સડક મોટા આવવા માંડ્યા. આમાં ભીનું થઈ જાય ને કાળો કાળો તલકા પડી જાય તો આ તલકાથી પીડ્યા નહીં વરસાદના કારણે પીડ્યા છે. ને આમાં કંઈ દેખાતું નથી એટલે હવે આ કાગળ ઉપેલી પીડ્યો. અમારો બેટો લાટમાં આવી છે પહેલી જવાનું છે રાતના એવું છે. લાટ વરસાદ આવે છે ફાઇનલ છે એટલે સમય દેખાડી દો. 1:56 થઈ જશે. 1:56 વરસાદ શરૂ. 2:02 મારો ભાઈ કડાકો છો ઝાકા છૂટી ગયા ઝાકા કાનેન્સી એ ખાટલા થતરી ગયા પતરા હું તો કો પડી જાય એની એમ કડાકો છો આમ કયો હરુડું એ દમ હુજ્જલાઈ લાગી જાય. હલો ગાઈસ કેવો કડાકો છો હે થેતરીજી તું થેતરીજી કે તે જાગી જાય ને કેમ નહીં જાગી ધનજી જાગી જાય તમને માથા પર ઉડી જાય તો માથું અહીંયા છે ધનજી બહુ વરસાદ થોડોક આવ્યો પણ હરુડું બહુ. તો ચાલો ગાઈસ આપણે ને ધનજીભાઈ બારણું ખોલે વરસાદ આવે છે અમે તો બતાવીએ કા ધનજી તો કમેન્ટ પાછું આવી છે વાસે બહુ બહાર તો કમેન્ટ નહીં લે આમ જુઓ આ તો પલ્લી ગયું સપલા ને બપલા ને ઓ મારા ગોટ મારા સપલા પલ્લી જાય લે હો આમ જુઓ આજ વીજળી પણ મારો ભાઈ વીજળી સમકારે મોતીડા આજ થાય ને વીજળી. તો આવી રીતનો વરસાદ અમારે હરોડ છે હતા કાગળ એવું લાગે છે બહુ. કેમ છે તાર ભણી તાર ભાઈ કે તો આમ બાવણું નથી આવી એટલો પવન છે. તો ફાઇનલી છે ને હવાર પડી જશે મિત્રો ને હવાર પડી જશે ને અહીંયા તો આવી રીતનું કંઈક કામ શરૂ કરી દો અમારો ઓહરી વાળવાનો બોલો હોય ઓહરીમાં એટલો પીણો અમારે આવે કઈશ ઇધર પીણા બહુ જ્યાદા હતા. અને અમારો વરસાદ રાતનો આવ્યો એ વરસાદ હજી છે ને હરુડે છે અમારે દરિયા પર વી ગયો આમ વી ગયો આથમ હરુડે બહુ કેટલા વાગ્યો કહું આમ જુઓ આવ્યો ને હા એટલે આવી ગયો એટલે કે આમ માપસર આવ્યો ભાઈ બે બહુ આવ્યો ન કહેવાય થોડો આવ્યો એટલે 90,000 ખાલી છેલ્લી છે આમાં શું કહેવાય કે 90,000 ટીપા પડેલા છે બાકી બીજું કાંઈ આવ્યો નથી. આ કોરું આ ભીનું તારા પાસે થોડોક સમય એવું મોડું થઈ ગયું આપણે એટલે આ ન હોય એવું શરૂ થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું કે એટલે 7:25 મિનિટ થઈ ગઈ તો થોડોક પીણો એમાંય પાછો ફૂંકાઈ દે ને ભાઈ નકર હંધુ પલ્લી જતો તો ખબરમાં. વરસાદ આવી છે વાહ ભાઈ વાહ આવી રીતનું કામ છે જુઓ તમે કાંઈ ફેમિલી છે ને મારો બેટો વરસાદ તો કાંઈ આવ્યો નથી ફોન દઈને ઉડી જ ગયો. હવે અમારું કામ હતું એ પાછું પકડી લીધું કા એમ કે કામ તો પકડવું જ પડે બરોબર છે. તો આમ જો ઘણું બધું અહીં ભેગું કરી લે ઓહ બાપા એ તમે યાર જોવા કેમ આવતા નથી બહુ કા સપોર્ટ કરો બધા સપોર્ટ કરો. હા સપોર્ટ કરો કન્ટિન્યુ આમ જોવો તો વિડીયો આવશે નહીં જોવો તો વિડીયો તો આવવાનો જ છે બાકી કન્ટિન્યુ આવશે જ તે દેશી રસોઈ
ધબધબાટીને બાટી બોલાવવાની છે એક દિનના સમય આગળ વધ્યું ને તો એવામાં કંઈક આગળ વધ્યું ને કરે અમારો ભાઈ આમાં ભેગું નહીં થાય મને એમ લાગે હપ્તાનું નહીં થાય એમ લાગે એટલે એમાં સપોર્ટ કરો ને તો ત્રણથી વ્યવસ્થિત રોજી રોટી અમારે સોમાહામાં હાલે નકર બાકી એક દીમાં 3 બનાવવા એટલે ગમે અને ઝાકા છૂટી જાય ભલભલાને ઈ થી રહે તો ઈ તમે વિચારો એ જ થી કા થી રહી ગયેલી આમ જો પવન ઉડે મારો વાલા લેટે નહીં બોલો ચાર્જિંગ નહીં લેટે નહીં તોય પરોઠી વાળીને ભાઈડો બેઠો હો જો આંબામાં બેઠો ને કકીશ ના શું કે એમ છે ગાઈસ બાકી આવો નવો સપોર્ટ બનાવતા રાખો અને જેમ બને આગળ વધારો કરે શેર કરો આ શેર ન કરીએ કોણ તો આની ચેનલ છે કે આની રેસીપી કેવી કહેવાય દેશી રસોઈને શેર કરજો એમાં તો ત્યાં આપણે કોઈ ભગત માણસની મેકલી શકો ને તમે હંધાઈ મેકલી શકો અનલિમિટેડ આખા ભારતની અંદર ફેલાવી ચાલો ધબધબાટી બોલાવો ચલો ગાઈસ આમ જો તમને દેખાડું તમને ખાલી ઝલક દેખાડું ઝલક એટલે કામ જો ખાલી ઝલક જ દેખાડું બીજું કાંઈ દેખાડું નહીં અમારો વરસાદ આજમાં ફૂલ આવવાનું છે ભાઈ રાતે આવી જાઓ અત્યારે પાછો હરોડવાનું શરૂ થઈ ગયું પવન નીકળી જશે દુનિયાનો અહીંયા જો બધા બેસી જશે જમવા ને આવી રીતના આમ જો લે આમ જો તમને ઝલક દેખાડી દઉં ખાલી ઓહો એ આમ જો વરસાદ હરોડે છે અને શાક કેવું બન્યું નેન્સી બેન હે ઓહો કેવું બન્યું બ્યુટીફુલ બની જો ભાઈ ચાલો તો જમી લો તો ફેમિલી ઓલું વાદળું હેલો દેખાય ને તમને એમાં વરસાદ રોડે દુનિયાનો આમ જો આ વાદળામાં દુનિયાનો વરસાદ રોડે મારા વલ્લા વરસાદ આવવાનો છે અમારે ફૂલે ફૂલ બહુ બાટી ધબધબાટી બોલે હા ભાઈ નવા તો પહેરા ને પણ એવું છે હા એ વાત તો સાચી છે ભાઈ એ ભાઈ નું એમ કેવું છે કે તમે વરસાદ વાળા ભાઈ ઘડી ગાણી કરતા નહીં વરસાદ ન સારું મારા આવું કે મારા હારણ કરે તો એ જાય ને હારણ કરે તો હબદન ભાઈ આવો ને વરસાદ આવશે હા આવો અંધાર આવ્યો વરસાદ આવે લે બોલો એમ નહીં આ બે બેનો હરખાય ને આ ખેડૂ બિચારાને ઉપાધિ કેમ કે પલ્લે હા રોડે બહુ કાપણ બહુ રોડે ને નેન્સી બેન હા એવું છે હે બીવા હતી ને બીતી કાંઈ વાંધો નહીં હાલો તો જમી લઈએ ખરશે ને મિત્રો અમે હરીગોનું હિંગોનું શાક બનાવ્યું અલગ કેવું લે રેસીપી નામ છે એનું દેશી રસોઈમાં જોવા જાજો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં કહેવાય નહીં પણ બાયોમાં કહેવાય ગમે ને લિંક આપેલી સમજો નામ છે એની પાસે વાંચે છે ને એ લીલું છે અડો એટલે એમાં જવાઈ જાય પછી જો અમે આ એક રસાવાળું કર્યું અને એક કર્યું આ પણ ખરેખર હરીગોનું શાક કરવું હોય તો બેસ્ટ કરતા હોય તો કેવું મસ્ત બન્યું કે મસ્ત બેન નીચે સ્પેરિંગમાં લિંક આપેલી એમાં જઈ આવજો સ્પ્રિંગમાં લિંક આપેલી એમાં મદદ કરે તો મિત્રો એ તડકો પણ આવે વરસાદ આપણે તાલપત્રી લેવાની જો અહીંયા આવી રીતને બાંધી છે અને બહાર હરખું કરો ને તમને વાદળું દેખાડું આમ જુઓ આ વાદળું હેલો આવે છે મારો ભાઈ આ ફરી આવશે જોરદાર ધમાકેદાર કાંઈ વાંધો નહીં ચાલો બન્યા રહેજો વરસાદ શરૂ છે પણ છે તડકો વરસાદ શરૂ છે બોલો ને મારો ભાઈ વરસાદ આવવા મળ્યો છે એ ધનજી પહેલમાં આમ જુઓ ગાઈસ અમારે વરસાદ આજમાં આવ્યો છે દુનિયાનો આવ્યો છે અને વરસાદ વધારે દેખાશે ને અમે ઓલા કરે લાલજીભાઈની છે ને ના જલા તો તમને મચ્છી દેખાડવા અને નાલી વી આવ્યા ડાયરેક્ટ અહીંયા તમે આમ તો બેઠી પડી ગયો જુઓ ફૂલે ફૂલ તોફાન આવી ગયું છે ગાઈસ શું કરીએ કઈ ખબર નથી ઓહો એ ફૂલ નુકસાન છે મારા વાલા તો હજી 10 થી 20 મિનિટ થઈ ગઈ છે તો એ નથી એટલો પવન ને એટલો વરસાદ બે હારે છે તો ઓલી હાલી આમ જો હા કેમ છું એ ના પલ્લી જોવે સારું છે તો પતંગ કેમ થઈ જશે ઓહો અરે બાપા ટાઈટ કરી ભાઈ હાલો આંબો કવડો મોટો હતો એ ભાંગી ગયો કેળ પડી ગઈ ઓલા પણ કેળ પડી ગઈ એક બે ને 3 કેળું પડી ગયું એક આ કેળ ખાલી ટેકામાં ઊભી આ પોપિયો મારો બ્રાન્ડ મોટો પોપિયો હતો એ એકની બદલે 2 પોપિયા ભાંગી જાય બોલો આ હતી ને ઓલે હતી એકાય
અને કેરી તો આમ કેટલી પડી જાય, કેરીઓ પડી જાય પણ દેખાય નહીં તમને, કાંઈ વાંધો નહીં. હાલો જે છું એ હવે આપણી બાઇકમાં તો રહે, બાકીનું કાંઈ રહે નહીં. પણ હવે અમે છે ને અમે સેફટીમાં રહી, ફૂલ તૈયારીમાં અંદર રહેવું ભાઈ. બીક બીક બહુ લાગે. ઓય ઓય પતરા ઉઠશે ને તો ઉપાડી લઈને કહીએ. તો ફેમિલી વરસાદને વાવાઝોડો અમારે આવી જશે. દુનિયાનું મોટું ભયંકર આમ જુઓ, અમારે પોપિયા ને કેળો ને આંબા ને બધું હોલસેલ વસ્તુ ભાંગી ગયું, બધું થઈ ગયું એક ભેગીનું ખુલ્લું સટાકે ભમ. એમાં આપણે તો કઈ હાલે નહીં. આમ જો અમારે હંધું કેટલું બધું પડી ગયું, આંબાલી હંધું પડવા મળ્યું, અને કેળું તો હંજ્યું ગદી ગયું, એક બે ઉભ્યું, અને પોપિયો પડી ગયો. એમાં આંબો કેવડો મોટો આંબો હતો, મોટા મોટો, એ આંબો ભાંગી ગયો, અને ઓલા પણ અહીંથી કેરી બેરી બધું પડી ગયું. હજી તો વરસાદ કન્ટિન્યુ શરૂ છે, વાય કન્ટિન્યુ શરૂ છે, અને અમારે ગોળી તૂટી ગઈ. તમને દેખાડું, આમ જુઓ આવડો ગોળો પીડ્યો, આટલી માથેલી પીડ્યો એ ફૂટી ગયો, ગોળો ભરેલો પાણીનો ફૂટી ગયો એટલો પવન. બોલો સાહે તાણવાની ગોળી જુઓ, ભાઈ ફૂલે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે મારા ભાઈ. દુનિયાનો વરસાદ આવે આમ જોવો હોય મારા ભાઈ, દુનિયાનો એટલે દુનિયાનો વરસાદ આવે છે. અંદર ફફેરી લેખ્યું ને પવન તો હજી હટવાનું નામ જ નહીં લેતો. આમ જુઓ આમાં તમને વરસાદ દેખાતો હોય તો પતરાની માથે આવે, આમ જુઓ અંદર ભડાભડી જ થાય, ભડાભડી જ થાય, અંદર ભડાભડી થાય. તો કાંઈ હવે અમારો વરસાદ ફૂલ વધી ગયો, તમે દેખાતું છે. આમ જુઓ હવે વરસાદ એટલો વધી ગયો કે આપણે ખેતરમાં પાણી ભરાવા મળશે એટલો વરસાદ વધી ગયો છે. અને અહીંયા તો અંદાજ ટાઈટના કરી જશે. હવે રૂમમાં એટલે ઓડી ઓડીને ધાબળા ઓડી ઓડીને અંદર બેસી જકા ભાઈ બરાબર. હવે આમ જો અહીંયા અંદર કોરું છે ને, આ બધું કોરું છે. ઘડીક થાય ને તો આમાં હંધેલી પાણી પડવાનું શરૂ થાય, પછી હાંકડે હલવાનું જોજો. અહીંયા અમારે એટલી સકડું કોરું રૂ, બાકીનું બધું આમ જો બધું પેલી છે. હા હવે તો આબોમાં પહેલે વહેલું જશે એટલે આમાં ત્યાં હજી પાણી પડવાનું નથી, ને આમાં હજી પાણી પડશે પડશે ને પડશે. કાં એટલે છે ને સડક ફોન ધીમો પીડે છે તે હું જોવા આવ્યો. મારા વાલા અહીંયા કંઈ પલ્લે એમ નથી, પણ આમ જો હવે સડક ફોન ધીમો પડી જાય, વરસાદ હજી કન્ટિન્યુ શરૂ છે. આમાં બધે પાણી ભરવા મળ્યું છે, અને અમારે ઝાડવા આમ જુઓ કાંતરીને બેતરીને કેવું થવા મળ્યું. બોલો હજુ ફફડાઈ ગયું યાર, આમ જુઓ તમે ગાઈસ. પણ કાંઈ વાંધો નહીં, હવે આપણે હાથમાં તો કંઈ છે નહીં મારા વાલા, થવાનું હોય થાય. બાકી હજી કાંતરા ટીંગે, આમ જો કાંતરીમાં કાંતરા ટીંગે છે. પછી આમાં હવે શું કરવું કહો. અને આમાં તો વરસાદ એટલો રોડે એટલો રોડે કે નહીં વાત ન પૂછો, એટલો વરસાદ રોડે. પણ કાંઈ વાંધો નહીં, અહીંયા કેમ છે જોઈએ હાલો. તો અહીંયા તો અમારે આ પેક થઈ ગયો કે એટલે વાંધો નથી, પણ આ થોડોક તાલપત્રી ફાટી જાય એટલે નવી તાલપત્રી લેવું, પણ બાંધવા નથી, પણ બંધાણી નથી. આવી રીતની તાલપત્રી અહીંયા ઢાંકી દીધી અંદર. વરસાદ ધીમો પડી ગયો, પવન ધીમો પડી ગયો, આવી રીતનું બધું ભાંગી ગયો. અમારું પોપિયો ભાંગી ગયા, બે કેળું ભાંગી ગયું. ઓહો એ હાલો ફેમિલી તો જો આ કેળું બેળું મને હતું તો થડિયા મળી વીજ જોઈએ કેળું. ગાઈસ શું કરવું વિચાર કરો હવે. આ કેળું હવે આનું મારે કેમ ગુજરવી કહો. આમ જો આંબો ભાંગી ગયો, આખો કવડો મોટો હંધું પૂરી દીધું ના અંદર ને ઉચ્ચારે ને આ બધું પડી ગયું છે. અમારે ખલેલા બલાલા આમ જો તમને દેખાડો નતા પૈયર પણ હતું કઈ વિખાઈ ગયું બખાડાઈ ગયું. હાલો ભાઈ આમ જો પોપિયા અમારા પોપિયામાં આમ આમ ઢેગલા પડી જાય. જો પોપિયા પાળા પડી જાય. ઓ બાપા આ એક પોપિયો તો લીલો દે ભાઈ મારો ભાઈ. આ કાલ પાકી દા હાલે કિસ્સા મેચે બટા કાલ પાકી દા ખાવા. આમ જુઓ ખાવ બધું આમ બધું એકલા પોપિયા પોપિયા થેરવાળા તમે પતો. આમ જુઓ થઈ જાય ને ડાળખા એવો. ચાલો ભાઈ આ આંબે છે ને બહુ કેરી નથી પડ્યું, કેમ કે અહીંયા થોડોક ઓથારો લાગી ગયો. અહીંયા ઓથાર લાગી ગયો એટલે આ આંબાનો વાંધો નથી એવો. અહીંયા તો પડવા મળ્યું. અહીંયા તો ધનજી એવું બધું ભેગી કરી લો. હાલો ફગાવાની નહીં ધનજી ભાઈ. આમ તો જુઓ કેરીયું ત્યાં પૂગી ગયું. આમ જુઓ તમે કહીશ આમ તો જુઓ હે ડાયરું બાયરું બધું ભાંગી ગયું. આ આંબાને આમ જુઓ આ ડાળ તો મોડે ને પડી જઈ કેલા બોલ કેલી આવડી આ આમ જુઓ હેઠે તાવીને એકલું કેરી જ પડ્યું. ઓ બાપા ઠેઠો ઠેઠ દે પણ કાંઈ વાંધો નહીં, તો બધું નથી પડ્યું એટલે સારું છે. કેવી મજા છે ખાવાની ગાઈસ મને તો મસ્ત બદામ જડી કે લૂસી એટલે આગળ એકદમ જોરદાર રેડી. એ ધનજી ભાઈ લઈ જાય બસ ને લૂસી લખો. આમ જુઓ હજી તો કેરીયું છે યાર, બહુ નુકસાન નથી ઓલો વાંધો નહીં. બલટરા કોઈ કરતા નહીં. અમારે આંબામાં કાંઈ નુકસાન આવ્યું નથી બહુ. ફેમિલી અમારે હંધુ વાતાવરણ થઈ ગયું છે શાંત, અને હંધાઈ કરતા નુકસાન આવ્યું તો કોને એવી આવડા બે મહેમાન છે. આ નેસડથી છે, આના મામાના છોકરા એમ છે ને લા. હા મામા પુઈના ભારું છે આવડા. અને આવડા દીકરા અમારી ખબર કાઢો પણ આમ જો મારો ભાઈ અમારે કેરીયું ખર્યું એટલું કોઈને નહીં કર્યું પછી ખબર નથી કીધું. આમ જુઓ આખી ડોલ ભરાઈ જઈને ધોવાની કરી દીધી છે. આબુ નાખી બનશે કેરી એટલે આમ જુઓ કેરી એટલે કઈ ખટેલી કેરીયું છે જોરદાર. પણ શું કામ દેખો એટલી પાકી તો પૈસા ઓછો દીધો તો કોણ ભરાઈ જઈ કઈ ઘટે તો દાણા પડી જાય. ભરાઈ જઈ જ પડ્યું તો આપણે ધોમ છે મોજ કરવા
ફેરવું એ તો લાટ છે ભાઈ ચાલો ઓ ગાઈસ એ આમ જોવો તો ખરા શું કરવું કો આ ફેમિલી હવે શું કરવું લેન શું લે મારે લ્યો કેવો કલર ગાઈસ એ આમ તો જોવો યાર પૈસા પાણી પડી જા પૈસા ધૂળીમાં પડી જાય એમ મોટા પાણીમાં તો ઠીક હવે અહીં પાણીમાં પડી ચાલે ખાવાનું છે અત્યારે તો અત્યારથી ખાવા મળશે એ ફાયદો પડશે કા કા મજા આવે હા આ ખરી જેવો ત્યાં દીકરી હવે પાક છે પડી ત્યાં કો કા એટલે છે ને વરસાદ અમારે પાછો શરૂ થઈ ગયો છે હાજ પડી જશે ને હવે આખલે મને એમ લાગે આ વાદળા મેલી કદાચ ને ઓલું ખરી છે બરફના કરા ખરે તો કરે જોઈએ જિંદગીમાં એક વખત તો કરા જોઈએ કહીએ જોઈએ નથી પણ આમ જો ઓવા બાપા આખલે રો આવે ભયંકર અને હાજ પડી જશે કેટલા વાગી જાય તમને કીધું જલ્દી આમ જુઓ 4:50 થઈ ગઈ 4:50 આખલે લગભગ કરા આવે તો આવે આખલે અને જેવા વાદળો આવે ને એવા પવન બહુ આવે અંધું પડી ગયું તો છે ને ફેમિલી બહાર તો વરસાદ આવે મારા વાલા બહાટી કા આવે ને અને આમ જો અમારે ચેટી પેટીમાં પાણી પડવા મળ્યું તગારનું એક કચોલું મેં કીધું ને અહીંયા આવી કંઈક મેકોનું છે પણ આ તગારું મેં કેરીનું કરી ખાલી અહીંયા પોપિયા પડી જાય તમે જોયા અને અહીંયા આપણે કેરીનો મારી દીધો ડાબો હા ભાઈ હવે હું પલટ વાળીને બેઠો કેરી હું જોઈ છે એ તો ખાલી આમને મેં કીધું બસ હવે આનું કાંઈ વસ્તુ કરવાનું નથી આમને 2 દી 3 દી રહે તો મસ્ત પાકી જાય કેમ કે ઘર એટલું ગરમ હોય તો વાત જ અલગ છે એટલું ગરમ હોય અત્યારે અને રાતનું પછી થોડું ઠંડુ થાય પણ કેટલા 3 વાગ્યા પછી સવાર સુધી ઠંડુ 10 થી 11 વાગ્યા એટલે પછી ગરમ સાંજે આખી રાત ગરમ એવું છે ચાલો બનારો તો બહાર તો વરસાદ આવે છે કા કાંઈ વાંધો નહીં ચાલો અમારી કેરી તમને કેવી લાગી ગરમીને ગણી લેજો કેટલી પડી એમ કોમેન્ટમાં કહી દેજો ચાલો તો અમારે છે ને ભાઈ સાંજ પડી જાય ને વાન પવન પાછું બહુ બાટી શરૂ થઈ ગયું મેં કીધું નતું વાદળો એલો એમ કરા પડશે પણ કરા નહીં પડ્યા વરસાદ બહુ અને બહુ આવવા મેડમ જો અહીંયા તો 3 વાર હોઈ ગયા કેટલા વાગ્યા કહું 5 ને 6 મિનિટ સમય થઈ ગયો છે 5 ને 6 મિનિટ સમય થઈ ગયો ને વરસાદ આવે છે કન્ટિન્યુ વાય આવી જાય પાછો જો જેવા વાદળો આવે એવા પવન આવે ને હવે તો પાણી ટપકવા મળ્યું જાવે ને એટલે વરસાદ આવી જશે ને હજી તો આવે છે તો કાંઈ વાંધો નહીં યાર બના રહેજો હાલો